હાલો મિત્રો, કેમ છો? મજામાં તો મજામાં જ છો અને અમારા વિશ્વ બ્લોગમાં તમારું સ્વાગત છે. ને આપણે જઈએ છીએ અત્યારે ડુંડાસ, જ્યાં હવન છે અને વરસાદ દાદાને ત્યાં મેળો છે. તો આપણે મળીએ હવનમાં અને ચાલો નિહાળીએ મેળો. તો આપણે આવી ગયા છીએ ડુંડાસ અને ડુંડાસ વીર વસરાજ દાદાના તમને દર્શન કરાવીએ. અમે દર્શન કર્યા અને તમે દર્શન કરો અને કોમેન્ટમાં જય વસરાજ દાદા લખવાનું ભૂલતા નહીં મિત્રો. તો અત્યારે તમને વસરાજ દાદાના દર્શન કરાવ્યા અને આ છે ભાઈ મેન ગેટ, બરાબર, ત્યાં પ્રવેશ દ્વાર પણ કહેવાય. તો ત્યાંથી આપણે વસરાજ દાદાના દર્શન કરશું અને આપણે નીકળી ગયા છીએ મેળામાં. જો અત્યારે ગોતીડો લે છે, હામિયા થાય છે, હામિયા બધા ગોતીડોમાંથી લઈને ભાઈ હામિયા લે છે. આ બધા હવનમાં બેસવાના છે એટલે સીધા લેવાના, એની ઉપર જમણો હાથ ઢાંકી દેવાનો અને એવી રીતના કરી જમણો ગોઠણો પર આમ રાખી દેવાનો. દાદા હાથમાં પીળા રાઈના દાણા લેવાના, એની ઉપર જમણો હાથ ઢાંકી દેવાનો. બધા નહીં લઈ લેવાના, થોડાક રાખવાના પાછા અને એની ઉપર જમણો હાથ ઢાંકી પાણીની ચમચી ભાઈઓ કરી આપો, બેનો હાથ લગાવી રહ્યા માથા ઉપરથી પાણીની વેરી ગયો. એ પેલી મંત્રી ચતુર્થી સાહેબ તો ડાબા પગની લેડી આસનની દાન ખાડો નો એનું ધ્યાન રાખી 3 વખત ધીમે ધીમે પછાડો. રોગ પાપ શત્રુનામ નમસ્તે. કોઈને કેવું કે નાખ આલે બીજો નાખ. આ વાય છે. જે અત્યારે આખી ભરેલી છે. પણ આ વાયમાં પાણી ઓછું છું નથી, આ વાય આખી ભરેલી છે. હમણાં સુધી અહીં બીજા પગથિયા સુધી પાણી હતું અને અત્યારે થોડું પાણી ઉતર્યું છે. હા ભાઈ, હવે આપણે જઈએ છીએ રામજી મંદિર તરફ. તો આ છે રામજી મંદિર. જો ભાઈ, તો રામજી મંદિરના પર તમને દર્શન કરાવી દઈએ હારો હાર. આ છે રામજી મંદિર. આપણે ભાઈ નાગદાદાના પણ દર્શન કરી લીધા છે અને હવે જઈએ આપણે મેળા તરફ. અમે નિશનભાઈ મેળા તરફ જઈએ છીએ. સીતારામ મામા સારું, હાલો ઘડી કાંટા મારી જઈએ છીએ આપણે મેળા તરફ. આ બાજુ આવે છે હવન કુંડ, જ્યાં અત્યારે હવન ચાલુ છે. તો વસરાજ દાદાના ધામમાં આ રીતે દર વર્ષે હવન થતા હોય. હવનના દર્શન કરાવ્યા બાદ આપણે હવે જઈએ છીએ ભાઈ મેળા તરફ, બરાબર. તો તમને હવે મેળો પણ બતાવી દઈએ અમારા ડુંડાસ ગામમાં. તો જો અત્યારે બધા છે ને આ રીતના કંઈક રમકડા ને એવું વેચવા બધા બેસી ગયા છીએ. તો ભાઈ મેળામાં આવા કંઈક રમકડા વેચાતા હોય ને ભાઈ દુકાનો લોટમ લાગી ગયો. જો નત નવા રમકડા છે ને આગળ આનંદ મેળા જેવું છે. ને અમારા વિશ્વમભાઈ પણ જો એને રમકડું ગોઠી ગયું છે, પણ આપણે ઘરે જઈશું ત્યારે અપાવી દઈશું, બરાબર. જો આ ફૂલદાની પણ 1 નંબર છે. મેળામાં ખરીદવા કરતાં હવે જાજુ તો જોવાની જ મજા આવે. જો કેવા રમકડા છે.
રંગબેરંગી રમકડા. અને આ તરફ આપણે જઈએ છીએ મેળા તરફ, બરાબર. જો આ છે ને માંડવા લાગટ, બહુ તડકો હોય ને એટલે આગળ માંડવા એ હાટું નાખે કે ભાઈ સાંયે માણા ઊભા રહે. ઘણા ખરા રવિવારના કપડાં છે ને બી અહીંયા મળી રહી છે સસ્તા ભાવમાં, બરાબર. ને અમે બધા મિત્રો છે ને બધા સાથે ઊભા રહીને એક બે સીન લઈ લીધો છે. તો ભાઈ આવો છે ડુંડાસનો મેળો. તો બાળકો અત્યારે આનંદ કરે છે. તો બાળકો માટે અલગ નાના નાના આ ટાઈપના ફુગા ફૂલાવેલા હોય એટલે જેથી કરીને ને આપણને તો ભાઈ આમાં બહુ બીક લાગે. આ રબેકીમાં ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય. ને આ છે ડ્રેગન હોડકું. તે જો આપણે વાત કરીએ ને આમાં માંડવા, જેથી કરીને માણસો સાંયે ઊભા રહી જાય, બરાબર. તો મેળામાં કેમેરો ફેરવો ને એટલે જો આવા મિત્રો આપણને મળી જાય કે ભાઈ અમે તમને ફોલો કરીએ છીએ, લાઈક કરીએ છીએ. ને અહીંયા રબેકી થઈ ગઈ છે તૈયાર. જો આમાં તો ભાઈ ચક્કર આવતા હોય ને તો આમાં ન બેસાય, બહુ ખતરનાક આવે. ને મેળો અત્યારે ભાઈ ખરેખર જામી ગયેલો છે. ને બાળકો જો જલસા કરે ને, અમારી વખતમાં આવું નહોતું ભાઈ. ને અત્યારે તો આનંદ મેળા તો સ્પેશિયલ બાળકો માટે જ છે, જેથી કરીને બાળકો કેટલા મોજમાં આનંદમાં છે બાળકો. તો આમાં તમે લસરપાટી ખાધી હોય ને તો એકાદી કોમેન્ટ કરી દેજો. ને આ વિડીયો તમે ક્યાંથી જોવો એ ખાસ કોમેન્ટ કરજો. તો બોલા બહાટી, બરાબર. જો તમે ડુંડાસના મેળામાં આવ્યા હોય મોટા હોતે ને હાલે એકાદી કોમેન્ટ કરી નાખજો. આવા છે બધા બાળકોની જીવન, કેમ પડશે વાગશે કાંઈ નહીં. વિશુભાઈને કીધું ને તમારે જવું છે ને તો વિશુભાઈ ભળી ના કે નહીં હો પપ્પા મને ડર લાગે કે. ખરેખર આપણને એમ થાય કે હાલો આપણે એક બે લસરપટ્ટી ખાઈને જ છીએ એટલે જો આપણે લાગે કે ભટકાઈ જાય. ખરેખર ભટકાઈ નહીં, બધું એ ટાઈપનું ગોઠવેલું જ હોય. ચક્કર ન આવતા હોય ને તો આમાં બે આ પણ એવું જ છે. આપણે બીક ન લાગતી તો બીક લાગવા મળે. જુઓ કેટલું અથર્યું છે. આ છે રકાબી, અમારી ભાષામાં ભાઈ રકાબી કહી, તમારી ભાષામાં એને શું કહો છો? તો કે આપણે હજી સુધીમાં એક પણ સગડોળમાં નથી બેઠા કે એક આવા સગડોળમાં નથી બેઠા આપણને, કારણ કે બીક બહુ લાગે, ચક્કર આવે. તમે બેઠા હોય ને તો તમે કોમેન્ટ કરજો. અને હા, ખાસ તો ડુંડાસના મેળામાં આવ્યા હોય તો ખાસ કોમેન્ટ કરજો કે ભાઈ ડુંડાસના મેળામાં તમે કેવો આનંદ કર્યો છે. તો આ છે 2026નો મેળો અને હવનના દર્શન. ડુંડાસ આવ્યા હોય તો જય વસરાજ દાદા લખજો. અને અમારા આવા